નમસ્કાર મિત્રો, રુદ્રાક્ષ ફાઉન્ડેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. અમે નવા વિડીયો લાવીએ છીએ અને આજે અમે લોકો તોરણિયા નકળનધામ, જે તાલુકો ધોરાજી અને જિલ્લો રાજકોટમાં આવેલું છે, જે રાજકોટથી 90 કિલોમીટર દૂર છે, જુનાગઢથી 21 કિલોમીટર દૂર છે અને અમે લોકો પરબથી આવ્યા. પરબથી આ 40 કિલોમીટર દૂર છે. તો અમે તમને નકળધામ બનાવશું. આ એક નાનું એવું ગામ હતું જે તે ટાઈમે, પણ અત્યારે તોરણિયા ધામ તરીકે પ્રખ્યાત મોટું મંદિર છે. તો અમે તમને રામદેવજી પીરના મંદિરના દર્શન કરાવશું. તો અમારા વ્લોગમાં બન્યા રહેજો અને તમને બતાવશું કે મંદિરમાં શું શું જોવાલાયક છે, ક્યાં શૂટિંગ કરવા દે છે, બધી વસ્તુ તમને બતાવશું. તમારો વિડીયો સ્ક્રિપ્ટ નહીં કરતા. આ તમે જોઈ શકો છો પૂજ્ય સંત શ્રી સેવાદાસ બાપા આશ્રમ નકળનધામ તોરણિયા, અને આમનું પાર્કિંગ છે અને સામે તમે ઉપર મંદિર છે. તો હવે તમને હું મંદિર બતાવીશ, તો મારી સાથે વ્લોગમાં બન્યા રહેજો. સામે તમે મંદિર જોઈ શકો છો. તો હવે આપણે મંદિર અંદર જઈએ. આ છે પ્રખ્યાત તોરણિયા ધામ નકળનધામ મંદિર. પરમ પૂજ્ય સંત શ્રી સેવાદાસ બાપાનો આશ્રમ છે. મંદિર અંદર હવે આપણે જઈએ છીએ. મંદિર અંદર તો ફોટો પાડવાની સખ્ત મનાઈ છે, પણ મંદિરના બહારની સાઈડથી તમે વિડીયો અને ફોટોગ્રાફી કરી શકો છો. તો આ રામદેવજી મહારાજનું સુંદર મજાનું મંદિર છે. તમે જોઈ શકો છો બાબા રામદેવજી મહારાજ. પીપળી પછી જો સૌથી મોટું રામદેવજી મહારાજનું મંદિર હોય તો આ મંદિર છે. આ મંદિરનો સંપૂર્ણ નજારો તમે જોઈ શકો છો. હવે હું તમને મંદિરની બીજી બધી વસ્તુઓ બતાવું. અહીંયા તમને જોઈ શકો છો જે પરબના બાપુ છે, જે મહંત શ્રી કરસનદાસ બાપુ, અને આ જે સેવાદાસ બાપુ છે તેમની પણ અહીંયા સુંદર મજાની પ્રતિમા છે. અત્યારના જે મહંત સંત શ્રી છે રાજેન્દ્રદાસ બાપુ, તેમનું પણ અહીંયા સુંદર મજાની પ્રતિમા છે. તમે દર્શન કરી શકો છો રામદેવજી મહારાજના મંદિરના. સુંદર મજાનું આ મંદિર છે. અહીંયા તમને હનુમાનજી મહારાજ અને અનેક ભગવાનોના પણ દર્શન થઈ શકે છે. ઉપર તમે જે ભગવાન શ્રી રામદેવજી મહારાજના અજમલ રાજાને જે વરદાન મળ્યું હતું, રામદેવજી મહારાજના પ્રાગટ્ય, રામદેવજી મહારાજના વિવાહના પ્રસંગો જેવા અનેક પ્રસંગો તમે જોઈ શકો છો. સારથિયાને જીવનદાન, ભાટી હરજીને પરચો આપ્યો હતો. સુંદર મજાનું આ મંદિર છે, જે જુનાગઢથી એકદમ નજીક થાય છે. અહીંયા તમે જોઈ શકો છો ગાત્રાળમાં ગુરુ દત્તાત્રેયના પણ અહીંયા દર્શન કરી શકો છો. અન્નપૂર્ણામાં, સંતોષીમાં અને શીતળામાં ગણપતિ દાદા, ભગવાન શિવના પણ અહીંયા તમે દર્શન કરી શકો છો. ઓમ નમઃ શિવાય. અને અહીંયા હનુમાનજી મહારાજ છે, જેમના પણ તમે દર્શન કરજો. રામદેવજી મહારાજનું ખૂબ મોટું મંદિર અહીંયા આવેલું છે. સેવાદાસ બાપુ છે, તેમને તોરણિયા ખૂબ ગમતું, અને અહીંયા ધારેશ્વર મહાદેવ કરીને હતા, તેઓ અહીંયા આવતા, અને પછી જ તેમના જે દાસ એટલે કે રાજેન્દ્રદાસ બાપુએ અહીંયા તોરણિયામાં ખૂબ મોટું મંદિર એટલે કે આ રામદેવજી મહારાજનું મંદિર બનાવ્યું, જેનું નામ અત્યારે નકળનધામ છે. સુંદર મજાનું મંદિર છે. રામદેવજી મંદિરના આપણે દર્શન કર્યા, નકળનધામ મંદિરના. હવે હું તમને ધૂણાના પણ દર્શન કરાવું છું, તો તમે મારી સાથે જોડાયેલા રહો. મંદિરની એક્ઝેક્ટ બાજુની સાઈડમાં અહીંયા ચેતન ધૂણો છે, જેના પણ તમે દર્શન કરી શકો છો. અને ધૂણાની એક્ઝેક્ટ બાજુમાં ગુરુ મૂર્તિ મંદિર છે. જે પૂરમ પૂજ્ય સંત શ્રી સેવાદાસ બાપુ, અને જે સેવાદાસ બાપુના ગુરુ હતા ને, તે પ્રેમદાસ બાપુ હતા. પરબ સંચાલિત આ બધું પરબના મંદિર સાથે જ આ મંદિર સંકળાયેલું છે. રામદેવજી મહારાજનું ખૂબ સુંદર મજાનું અને મોટું મંદિર છે. તમે જો વિચારતા હોય કે અહીંયા દર્શન કરવા છે, તો તમે દર્શન કરવા આવી શકો છો. હજી હું તમને પાછળ પણ ઘણી જગ્યા છે તે પણ બતાવું છું, તો મારી સાથે વ્લોગમાં બન્યા રહેજો. તો ચાલો મારી સાથે. ત્યારે હું મંદિરની એક્ઝેક્ટ પાછળ આવ્યો છું, ત્યારે મારી પાછળ જોઈ શકો છો ત્યાં રહેવાની વ્યવસ્થા છે, અને સામેની બાજુમાં અમને એક દાદાએ કીધું કે ત્યાં ચા પણ મળે છે, તો અમે ચાનો પણ લાવો લેશું, કેમ કે સૌરાષ્ટ્રના લોકો હોય એને ચા બહુ ભાવે.
એટલે અમે પણ ચા પીવા જાઉં. અને આ સુંદર મજાનું તમે બગીચા ટાઈપનો તમે જોઈ બધા વૃક્ષો વાવેલા છે. અને સામેની બાજુમાં પણ બધાને અતિથિ ગૃહ જેવું બધાને રહેવા માટેની વ્યવસ્થા છે. તો બધાને બેસવું હોય તો ત્યાં પણ જગ્યા છે. ખૂબ જ સુંદર મજાનું બહુ મોટું મંદિર છે અને આ જગ્યાએ આવવા જેવું છે. તમે જોઈ શકો છો નકળંગ ધામ તોરણિયા. ધન્ય ધરતી સોરઠ તણી, ધન્ય તોરણિયા ધામ, જ્યાં નકળંગ ધણી બિરાજતા બાબા રામદેવજી નામ. તો આજે અમે તમને દર્શન કરાવ્યા તોરણિયા ધામના, જે ખૂબ જ ઐતિહાસિક મંદિર છે અને ખૂબ જ સુંદર મજાનું આ મંદિર છે. તમે પણ અહીંયા દર્શન કરવા આવવા માંગતા હોય તો ખૂબ સરળતાથી અહીંયા આવી શકો છો. અમારા આવા નવા તમને જો અમારા વિડીયો ગમતા હોય તો અમે ત્રણેય પ્લેટફોર્મ ઉપર છીએ, જેમ કે યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ. તો અમને ત્યાં જઈને ફોલો કરી લો. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. અમર દેવીદાસ.